જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ। તો આજે મેં ચોકલેટ કટોરી કેક બનાવી હતી, તે પણ ઇડલી સ્ટેન્ડમાં। તો ઇડલી સ્ટેન્ડ બધાના ઘરમાં હોય જ છે, તો મેં એમાં જ બનાવી અને એકદમ સરળતાથી બની જાય છે અને એકદમ ટેસ્ટી બને છે। તો તેની માટે મેં અહીંયા 3 મોટી એવી અમૂલની ડાર્ક ચોકલેટ લઈ લીધી છે। તો તેને આપણે આવી રીતે સમારી લેશું, ઝીણી ઝીણી સમારાઈ જાય ને એટલે આપણે જેમાં પણ તમારે આ ચોકલેટને મેલ્ટ કરવી હોય ને તેમાં આપણે નાખી દેવાની છે। હવે એક મોટું મેં બાઉલ લઈ લીધું છે, તેમાં આપણે થોડું પાણી નાખી અને ગરમ કરવા મૂકી દેશું અને તેમાં જે ચોકલેટનું બાઉલ છે ને તેને ઉપર રાખી દેશું। તેમાં 1/4 કપ જેટલું દૂધ, કાચું દૂધ નાખી દેવાનું છે અને સાથે 1 ચમચી જેટલું આપણે ઘી નાખી દેશું। ઘીની જગ્યાએ તમે બટર પણ નાખી શકો છો। હવે તેને આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી અને મેલ્ટ કરી લેવાની છે। તો જો આપણી ચોકલેટ મેલ્ટ થઈ ગઈ છે। તો આવી રીતે કરવાથી તમારે જ્યારે ચોકલેટ ઠંડી પડશે ને તો પણ આવીને આવી રહેશે, જામ નહીં થાય। હવે આપણે ઇડલી સ્ટેન્ડ લઈ લેશું, તેમાં મેં અહીંયા મીઠું નાખી દીધું છે। મીઠું મેં ઘણીવાર 2 થી 3 વાર આ જ મીઠું બેકિંગ માટે ઉપયોગ કરી લીધો છે, માટે એનો કલર ચેન્જ થઈ ગયો છે। તેમાં આપણે કાણાવાળી જે ડીશ આવે છે ને તે રાખી દેવાની અને ઢાંકી દેવાનું અને ગેસની ફ્લેમને ધીમી રાખીને ગરમ કરવા મૂકવાનું। હવે 1 કપ જેટલો મેંદાનો લોટ લઈ લેશું, અડધા કપ જેટલી આપણે ખાંડને પીસીને લઈ લેવાની છે। હવે 1/2 મોટી ચમચી જેટલો આપણે કોકો પાવડર લઈ લેશું। આ તમને કરિયાણાની દુકાનમાં અથવા મોલમાં એકદમ સરળતાથી મળી જશે। તો 1/2 મોટી ચમચી જેટલો આપણે તેમાંથી કોકો પાવડર લઈ લેવાનો છે। હવે મેં અહીંયા બેકિંગ સોડાનો ઉપયોગ નથી કર્યો, એની જગ્યાએ બેકિંગ પાવડરનો ઉપયોગ કર્યો છે। તો લાલ ડબ્બીમાં જે બેકિંગ પાવડર આવે છે ને તે લઈ લેવાનું। તો 1 નાની ચમચી જેટલો આપણે અહીંયા બેકિંગ પાવડર લઈ લેશું। હવે બધાને આપણે ચાળી લેવાનું છે। આ પ્રોસેસ જરૂરથી કરજો, જેથી કરીને જો ગાંઠા ને એવું હોય ને તે એકદમ સરળતાથી નીકળી જાય। તો આવી રીતે ચાળીને જ લેવાનો લોટને। હવે 1/4 કપ જેટલું મેં અહીંયા ઘીને ગરમ કરીને લઈ લીધું છે। આની જગ્યાએ તમે તેલ તો પણ લઈ શકો છો। બધાને મિક્સ કરી લેવાનું પહેલા। હવે મેં અહીંયા 3/4 કપ જેટલું કાચું દૂધ લઈ લીધું છે। આપણને વધારે જરૂર પડશે ને તો આપણે વધારે નાખીશું। તો થોડું થોડું નાખતા જશું અને લમ્સ ના રહે ને તે રીતે મિક્સ કરીશું। તો થોડું મને જાડું લાગે છે, તો 2 મોટી ચમચી ભરીને મેં ફરીથી આમાં દૂધ નાખી લીધું છે। મીન્સ કે આપણે 1 કપ જેટલું આપણે આમાં દૂધ લઈ લેવાનું છે। તો બધાને આપણે મિક્સ કરી લેશું અને આવી રીતે જો આમ પડે ને રનિંગની રીતે આવી રીતે પડતું હોય ને બેટર રનિંગ જેવું થઈ જાય ને એવું આપણે આ બેટર બનાવી લેવાનું છે। હવે મેં અહીંયા આવી વાટકા લઈ લીધા છે, તમારી પાસે જે પણ ઘરમાં અવેલેબલ હોય તે લઈ શકો। તો તેમાં પણ મેં અહીંયા ઘી લગાવી દીધું છે, તમે આની જગ્યાએ તેલ પણ લગાવી શકો। તો 2 મોટી ચમચી જેટલું પહેલા જે આપણે બેટર બનાવેલું છે ને તે નાખી દઈશું બધામાં અને પછી જે આપણે ચોકલેટ મેલ્ટ કરેલી છે ને તે 2 થી 3 ચમચી જેટલી મોટી ભરીને નાખી દઈશું બધામાં। અને આપણે થોડું થોડું બેટર જ નાખીશું, કારણ કે જો આખો વાટકો ભરીને નાખશો ને તો આ કેક આપણી ફૂલશે ને આખું ભરાઈ જશે, માટે આપણે અડધા વાટકા જેટલી જ આમાં આપણે નાખવાનું છે। ઉપરથી ફરીથી આપણે 2 ચમચી જેટલું બેટરને ફરીથી નાખી દઈશું। ત્યાં સુધી આપણી આ ઇડલીનું સ્ટેન્ડ પણ સરસ ગરમ થઈ ગયું છે, તો તેમાં આપણે રાખી દઈશું અને ગેસની ફ્લેમને આપણે હવે મીડિયમ કરી નાખવાની છે। 10 થી 15 જ મિનિટમાં તમારી આ બનીને તૈયાર થઈ જશે। તો જો મેં 15 મિનિટ રાખેલા, તો જો એકદમ સરસ એવી તમે આવી રીતે હાથ કરશો ને તો ખબર પડી જશે કે આપણી આ ચોકલેટ કટોરી કેક બનીને તૈયાર થઈ ગઈ છે। તો છે ને એકદમ સરસ લાગે છે, ગરમા ગરમ ખાવાની તો ખૂબ જ મજા આવશે। અત્યારના શિયાળો શરૂ છે તો તમે બાળકોને આવી રીતે ઘરે જ બનાવીને દો, તે પણ ખુશ થઈ જશે। તો જો એકદમ ટેસ્ટી એવી ગરમા ગરમ ખાવાની બહાર જેવી જ બને છે, તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને અંદર ચોકલેટ હોય તો બાળકોને તો મજા આવી જશે ખાવાની। અને હા, જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલશો। ઓકે ફ્રેન્ડ્સ, બાય, જય માતાજી।